વર્તમાન સમયમાં જ્યારે પર્યાવરણની સુરક્ષા એ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય બની રહી છે, ત્યારે ધાર્મિક ઉત્સવોને પર્યાવરણ સ્નેહી બનાવીને સમાજને નવો રાહ ચીંધવાનો એક પ્રશંસનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. સુરતના એક મંડળ દ્વારા આ વર્ષે દશામાના વ્રત અને ઉત્સવ નિમિત્તે એક અત્યંત અનોખી અને પવિત્ર ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું નિર્માણ કરાયું છે. આ મૂર્તિ માત્ર ધાર્મિક આસ્થાનું જ કેન્દ્ર નથી, પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું પણ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. ગુજરાતભરમાં અષાઢ અમાસના પવિત્ર દિવસથી દશામાના 10 દિવસીય વ્રતનો પ્રારંભ થાય છે. આ વર્ષે 12 ઓગસ્ટ 2026થી દશામાના વ્રતની શરૂઆત થઈ ગઈ છે. આ વ્રત વિશે માન્યતા છે કે આ વ્રત દશા સુધારવાનું વ્રત છે અને તેને લઈને જ માન્યતા અનુસાર માતાજીનું આ વ્રત કરવાથી જીવનની ખરાબ દશા દૂર થઈને સારી દિશા અને સ્થિતિ પ્રાપ્ત થાય છે. આ સાથે જ પરિણીત મહિલાઓ અને સાધકો પરિવારની સંતતિ, આરોગ્ય અને આર્થિક સમૃદ્ધિ માટે આ વ્રત શ્રદ્ધાપૂર્વક રાખે છે. દરેક વર્ગના લોકોમાં દશામાના વ્રતનું મહત્ત્વ ધીરે ધીરે ખૂબ જ વધતું જઈ રહ્યું છે. એવા સમયે સુરતના ગ્રુપ દ્વારા કરવામાં આવેલા ઇકો ફ્રેન્ડલી દશામાની મૂર્તિ હાલ ચર્ચાનો વિષય છે. દશા માતાની જે આપણે મૂર્તિ બનાવેલી છે, આ ફેરી કંઈ અનેક ને કંઈ અનોખી જ બનાવેલી છે. અમારા મંડળનું નામ છે શ્રી મેરડી સરકાર યુવક મંડળ. અમે બનાવેલી છે પર્યાવરણના હિસાબથી દશામાની આ ફેરીની દશામાની મૂર્તિ બનેલી છે ઇકો ફ્રેન્ડલી. આ મૂર્તિની બનાવટ જોઈને સૌ કોઈને આંખે વળગે એવી છે. આ મૂર્તિના નિર્માણમાં સંપૂર્ણપણે કુદરતી અને પવિત્ર સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં ગંગાજળ, ગંગાની માટી, ગાયનું શુદ્ધ ઘી, ગાયનું દૂધ, ગાયનું છાણ તેમજ લાકડાની છાલ જેવા પરંપરાગત અને પ્રાકૃતિક ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે પ્લાસ્ટર ઓફ પેરિસ અને રસાયણયુક્ત રંગોથી બનેલી મૂર્તિઓ જળચર જીવો અને નદી તળાવને ભારે નુકસાન પહોંચાડે છે, પરંતુ આ મૂર્તિ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી હોવાથી વિસર્જન દરમિયાન પર્યાવરણને કોઈપણ પ્રકારની હાનિ પહોંચાડશે નહીં. મંદિરનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે માતાજીની ભક્તિની સાથે પ્રકૃતિનું જતન પણ થાય. જે ગંગાજળ, ગંગામાંથી, ગાયનું ઘી, ગાયનું દૂધ, લાકડાની છાલ અને ગાયના છાણથી બી બનાવેલી છે. તો આ મૂર્તિ સાક્ષાત દશામાં જોડે ધરતીમાં આવેલી છે. આનો ઉદ્દેશ એ જ છે કે આપણે પર્યાવરણને બચાવીએ અને પર્યાવરણને કંઈ નુકસાન ના થાય એવા આપણે કાર્ય કરીએ છીએ. ને માતાજીના દર્શન કરવા માંગતા હોય તો 12 ઓગસ્ટથી માતાજીના દર્શન ચાલુ થઈ જશે. માતાજીનું બિરાજમાનનું સ્થાન મહારાણા પ્રતાપ ચોક, ગોળાદરા મેઇન રોડ, ત્યાં આગળ બિરાજમાન થવાના છે. બોલો દશા માત કી જય.